અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલ જેવી વધુ એક ચિંતાજનક ઘટના સામે આવી છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલની બહાર ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો, જે દરમિયાન એક વિદ્યાર્થી પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો. પ્રાથમિક માહિતી મુજબ અગાઉની અદાવતમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં એક વિદ્યાર્થીને ચાકુના ઘા મારવામાં આવ્યા હતા. ઘટનામાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલુ છે. શાળાની બહાર થયેલી આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા હુમલામાં સંડોવાયેલા વિદ્યાર્થીઓની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શાળાની બહાર સતત બની રહેલી આવી ઘટનાઓને લઈને વાલીઓ અને સ્થાનિકોમાં ચિંતા વધી છે, જ્યારે શાળાઓની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે.